મિસ્ટેક થતી હતી અને હવે આજે હોપફુલી બધું સરખું જશે એવું લાગે છે. તો આપણે યેનાક્ષર સમામ્નાય મધિગમ્ય મહેશ્વરાત કૃષ્ણમ વ્યાકરણમ પ્રોક્તમ તસ્મૈ પાણિનીય નમઃ વાક્યકારમ વરરુચિમ ભાષ્યકારમ હા પાણિનીમ સૂત્રકારમ ચ પ્રણતોસ્મી મુનિત્રયમ. ડોક્ટર સાહેબ આવે ને? હા, આવી ગયા. હવે હા ડોક્ટર સાહેબ નમસ્તે. નમસ્તે. ગોહિલ સાહેબ બહુ મજા આવી. અને કેમ છે આપની તબિયત ને બધું સારું છે? બરાબર છે. થેન્ક યુ ફોર કમિંગ. કારણ કે આજે તમારે ઘણું બધું કામ હતું છતાં પણ આપ આવ્યા, એ બહુ સારું થયું. આજે મને બરાબર છે અને હું ક્યારની રાહ જોતો લિંકની. આપની લિંક મને અત્યારે જ હમણાં ઉદયભાઈ આપી. રાઈટ. મને મોડું થયું છે. હા ના, અમે લોકો આજે મોડું જ ચાલુ કર્યું. 8:35 જ થઈ ગયું હતું આજે. હવે આપણે ગયા વખતે સ્લાઇડો વાંચવાની શરૂ કરી હતી, તો આપણે એક સ્લાઇડ પર આવીને અટક્યા હતા. તો એના પહેલાની સ્લાઇડ જરા હું એકદમ વાંચવાની દ્રષ્ટિએ વાંચી લઉં છું. કર્મકારકની આપણે વાત કરતા હતા અને કર્મકારકમાં કર્તુહુ ઈપ્સિતતમમ કર્મ એ જોયા પછી એના પછીનું તરતનું સૂત્ર આવ્યું 538. એમાં આવ્યું તથા યુક્તમ ચ અનિપ્સિતમ, કે ઈપ્સિતતમની સાથે સાથે અનિપ્સિત પણ આવી શકે. એની એ લોકોએ કન્ડિશન મૂકી છે કે ઈપ્સિતતમવત ક્રિયયા યુક્તમ અપી કારકમ કર્મ સંજ્ઞમ સ્યાત. જે પ્રમાણે ઈપ્સિતતમ વાચક શબ્દ ક્રિયા અને કર્તા સાથે યુક્ત થાય છે, એ જ રીતે અનિપ્સિત શબ્દ પણ ક્રિયા સાથે અને કર્તા સાથે યુક્ત થાય તો એની પણ સંજ્ઞા આપણે કર્મની આપી શકીએ, એવું વિધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. કારણ કે ઈપ્સિત તમની થાય અને અનિપ્સિતની પણ થાય, એટલે મનમાં જે શંકા થાય એને દૂર કરવા માટે એમણે કહ્યું કે આ જે કન્ડિશન છે એ સ્ટ્રક્ચરલ કન્ડિશન છે, મિનિંગની કન્ડિશન નથી. ઈપ્સિત તમનો મિનિંગ લેવાનો નથી. ઈપ્સિત તમનો ક્રિયા સાથે અને કર્તા સાથે જે સંબંધ છે સ્ટ્રક્ચરલી, એ જ અર્થ, એ જ સંબંધ અનિપ્સિત સાથે કર્તા અને ક્રિયાનો થાય તો આપણે અનિપ્સિત શબ્દને પણ કર્મકારકની સંજ્ઞા આપી શકીએ. આ વસ્તુ વિસ્તારથી કહેવાના છે. આપણે ત્યાં અટક્યા હતા ગઈકાલે. 2 ઉદાહરણ આપ્યા. ગ્રામમ ગચ્છન તૃણમ સ્પૃશતિ. ગ્રામમ ગચ્છન તૃણમ સ્પૃશતિ અને ઓદનમ ભુંજાનઃ વિષમ ભુંક્તે. અનિપ્સિતની 2 કેટેગરી પાડી કે ઈપ્સિત એટલે ઈચ્છિત અને અનિપ્સિત એટલે જેની આપણે ઈચ્છા કરતા નથી. હવે જેની ઈચ્છા નથી કરતા એ 2 પ્રકારની વસ્તુ હોઈ શકે. કાં તો આપણે એની ઉપેક્ષા કરતા હોઈએ, કાં તો આપણે એનો દ્વેષ કરતા હોઈએ. તો એના 2 ઉદાહરણ આપ્યા. ગ્રામમ ગચ્છન તૃણમ સ્પૃશતિ. અહીંયા તૃણમ સ્પૃશતિ છે એ ઉપેક્ષાનો ઉદાહરણ છે કે એમાં તમને ગમતું પણ નથી, તમને ન ગમતું પણ કાંઈ નથી. અડો કે ન અડો કાંઈ ફરક પડતો નથી. એટલે એ ઉદાહરણ થયું અનિપ્સિતનું, પણ ઉપેક્ષ અનિપ્સિતનું. ત્યાર પછીનું તરત બીજું ઉદાહરણ આપ્યું છે ઓદનમ ભુંજાનઃ વિષમ ભુંક્તે. ભાત ખાતી ખાતા ઝેર પણ ખાય છે. હવે ઝેર જે છે એ અનિપ્સિત છે, તદ ઉપરાંત દ્વેષ્ય પણ છે. આપણે એની ટીકા, આપણે એનો વિરોધ કરવાના છીએ. એટલે અનિપ્સિતના દ્વેષ્ય અને ઉપેક્ષ્ય બંને અર્થ આપ્યા અને આગળ સૂત્ર ચલાવ્યું. આપણે આ જોઈ ગયા છે એટલે હું જલ્દી વાંચું. પછી આપણે એક લાંબો એક ફકરો જોયો હતો, જેમાં એમ આવ્યું હતું કે તથા યુક્તમ એ શબ્દનો શું અર્થ છે. તો તથા શબ્દસ્ય સાદૃશ્ય વાચકસ્ય પ્રતિયોગી સાપેક્ષત્વાત આહ ઈપ્સિતતમવત. આ આપણે ગયા વખતે ખૂબ વિસ્તારથી જોયું હતું.
પુરોહિત સાહેબ, ગોહિલ સાહેબ અને ઉદયભાઈએ પોતાના અર્થગ્રહણ આપ્યા હતા અને એના કારણે આ વસ્તુ આપણને સ્પષ્ટ થઈ હતી. એના વિશે હવે કઈ વાત કરવાની છે ગોહિલ સાહેબ? કઈ આપણે આગળ જઈએ. પુરોહિત સાહેબ આગળ જઈએ. પૂર્વ સૂત્રે સન્નિહિતત્વાત ઈપ્સિતતમમ એવ સાદૃશ્ય પ્રતિયોગી ઇતિ ભાવ. હવે ઈપ્સિતતમ એ જ તમે સાદૃશ્ય કેમ લીધું? તો કે આગળના સૂત્રમાં એ જ શબ્દ આવ્યો હતો એટલે એની સાથે આપણે સરખામણી કરીએ તો સ્વાભાવિક છે. એ પ્રમાણે એમણે વિધાન કર્યું. કોમન સેન્સ. ક્રિયાનો અર્થ ક્રિયા ઇતિ ક્રિયાજન્ય ફલયુક્તમ ઇતિ અર્થ. હવે અહીંયા આગળ મારે થોડો વિષયાંતર કરી અને આપણે ડાયરેક્ટલી સોળમા નંબરની ક્લિપમાં જવું પડશે. કારણ કે ક્રિયાના કે હું સંક્ષેપમાં કહી દઉં છું, પછી આપણે સ્લાઇડ પર જઈએ કે ક્રિયાના બે વિભાગ છે. એક ક્રિયાનો વ્યાપાર અને ક્રિયાનું ફળ. ક્રિયા ઇતિ ક્રિયાજન્ય ફલયુક્તમ. ક્રિયાનું ફળ જ્યાં મળે છે એ. તો પહેલાના આપણે એ સૂત્ર પર આપણે પાછળથી સ્લાઇડ પર આવવાના છીએ. પૂર્વ સૂત્રે ઈપ્સિતતમસ્ય કર્મત્વમ ઉક્તમ દ્વેષ્ય ઉપેક્ષ્યસ્ય સંગ્રહાર્થમ ઇદમ વચનમ. અને પહેલાના સૂત્રમાં ઈપ્સિતતમ વાચક શબ્દનું કર્મત્વની આપણે વાત કરી. હવે તદ ઉપરાંત દ્વેષ્ય અને ઉપેક્ષ્ય એના પણ અર્થમાં કર્મકારક આવી શકે એના માટે આ સૂત્ર લેવામાં આવ્યું છે. તત્ર ઉપેક્ષમ ઉદાહરતી ગ્રામમ ગચ્છન તૃણમ સ્પર્શતિ ઇતિ. હવે ઉપેક્ષનું ઉદાહરણ આપે છે, ગ્રામમ ગચ્છન તૃણમ સ્પૃશતિ. હવે આ વાક્ય અને પેલું ઈપ્સિતતમનું વાક્ય એ બંનેનું સાદૃશ્ય શું છે એના માટે શબ્દશઃ આપણને સમજણ આપે છે. ગયા વખતે આપણે અહીંયા અટક્યા હતા કે સ્પૃશ શબ્દનો સ્પૃશ ધાતુનો અર્થ શું છે? તો સંયોગ અનુકૂળ વ્યાપાર. જ્યારે શરીરના કે કોઈ પણ બે વસ્તુને સંયોગ થાય એને અનુકૂળ શારીરિક ચેષ્ટા કરીએ આપણે કે કોઈ પણ એવી ક્રિયા થાય તો એ સ્પર્શનો અર્થ છે. સ્પર્શ એટલે બે વસ્તુ સંયોગ માટે ભેગી થાય અને સંયોગને અનુકૂળ શારીરિક ચેષ્ટા કરવામાં આવે એને અર્થ સ્પર્શ. એમાં ખાસ વિચાર કરવા જેવું નથી. હવે આ જે મોટું વાક્ય છે એની રિધમ અને એનો અન્વય આપણે કરીશું તો આપણને જરાક વધારે આખો કોન્સેપ્ટ આપણા મગજમાં આવશે. હવે જુઓ, ઈપ્સિતતમ અને અનિપ્સિત એ બંનેનું સરખામણી કેવી રીતે કરવા માટે પહેલા એક્ઝામ્પલ આપ્યું ઈપ્સિતતમનું. હવે ઈપ્સિત શું છે? ગંગાનો સ્પર્શ એ ઈપ્સિત છે. આ એક નવું એક્ઝામ્પલ આપ્યું અમને. ગંગાનો આપણે ચોથી લાઈનમાં છીએ. આ સ્લાઇડમાં પહેલા 3 વાક્યો મેં જવા દીધા છે અને ચોથા વાક્ય પર આવ્યો છું. મારો હેતુ એવો છે કે અન્વય કરવો સહેલો પડશે એમ માનીને હું ચોથા વાક્ય પર આવ્યો છું. ગંગામ સ્પૃશતિ એ નામનું એક વાક્ય લઈએ આપણે. એ વાક્યમાં શું છે? ગંગાનો સ્પર્શ છે એ ઈપ્સિતતમ છે, એ તો અનિપ્સિત નથી. સ્પૃશ્ય માનસ્ય, જેનો સ્પર્શ થઈ રહ્યો છે. આ વાક્યમાં શું થઈ રહ્યું છે? વાક્યનો સાર આપે છે. ગંગામ સ્પૃશતિમાં ઘટના શું થાય છે? સ્પર્શની ઘટના થાય છે. પહેલી વાત તો એ. કોની સાથે સ્પર્શ થાય છે? ઈપ્સિતતમ પદાર્થ સાથે ઘટના સ્પર્શ થાય છે. ઈપ્સિતતમ પદાર્થ સાથે સ્પર્શની ઘટના થાય છે અને ઈપ્સિતતમનું
ઉદાહરણ શું? તો ગંગા. હવે આ 3 શબ્દ આપ્યા, સ્પૃશ્યમાન, ઈપ્સિતતમ અને ગંગાદેહે. આ 3 શબ્દો ઉપર આપ્યા છે. માત્ર એક ફરક કર્યો, વચ્ચેનો પદાર્થ છે ઈપ્સિતતમસ્ય, એની જગ્યાએ ઈપ્સિતતમત્વા ભાવે પી. જોયું ને આપણે, બધામાં કઈ ફરક નથી, એટલો જ ખાલી ફરક છે. પેલામાં ઈપ્સિતતમ અને ઉપરના બીજા જે બે વાક્યો છે, સ્પૃશ્યમાનસ્ય તૃણસ્ય ઈપ્સિતતમત્વા ભાવે અપી, એટલે ગંગા સ્પૃશતિ સ્પૃશ્યમાનસ્ય ઈપ્સિતતમસ્ય ગંગાદેહે ઇવ. ઇવ એટલે એની જેમ, સાદૃશ્ય ઘોષક વાક્ય છે, શબ્દ છે. હવે અનિપ્સિતમાં શું છે કે તૃણ છે એ અનિપ્સિત છે, છતાં એનો સ્પર્શ કરે છે. હવે આ તૃણ છે એ ઈપ્સિત નથી, એ કેવી રીતે આ વાક્યમાં કહે છે? ઈપ્સિતતમત્વા ભાવે અપી. ગંગા કેવા છે? ઈપ્સિતતમ છે. અને તૃણ કેવું છે? ઈપ્સિતતમ તો અભાવ સાથેનું છે. તો એ બંનેને સાથે મૂકીને છેલ્લા વાક્યમાં નિષ્કર્ષ કાઢે છે, ક્રિયાજન્ય સંયોગાત્મક ફલાશ્રયત્વાત કર્મત્વમ ઇતિ અર્થ. હવે ક્રિયાથી જે જન્મ પામે છે સંયોગ, હાથ પગ હલાવીને આપણે ગંગાજી પાસે જઈએ તો એ ક્રિયા છે. ક્રિયાથી શું જન્ય થયું? ગંગાજીનો સંયોગ થયો. એવી જ રીતે તૃણનો સંયોગ થયો. અને એ જે સંયોગ છે એ આ ક્રિયાનું ફળ છે, સ્પર્શ ક્રિયાનું. એ ફળનો આશ્રય જે હોય તે કર્મ હોય, એવી વૈયાકરણ વ્યાખ્યા છે. અને એ વ્યાખ્યાને માટે જેમ ગંગાજીનો સ્પર્શ થાય છે માટે ગંગાજી કર્મ છે, અને તૃણનો સ્પર્શ થાય તો તૃણ પણ કર્મ છે, એવું એક સાબિત કર્યું. ગંગાજી ઈપ્સિતતમ એ સૂત્રથી કર્મત્વ થાય છે ગંગાજીનું, અને તૃણનું કર્મત્વ અનિપ્સિતમ તથા યુક્તમ અનિપ્સિતમ એમાંથી થાય છે. બંને કર્મ થાય છે, ગંગા પણ કર્મ બને છે અને તૃણ પણ કર્મ બને છે. પણ બંનેને કર્મ બનાવવા માટે અલગ અલગ સૂત્રો કામ કરે છે. હવે આ હું ભૂલી ગયો, ડોક્ટર સાહેબ, પુરોહિત સર, આપને અને ઉદયભાઈ અને ડોક્ટર ગોયલ સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આપ આનું છણાવટ પોતાની દ્રષ્ટિએ કરો, એટલે આપણને વધારે આ મગજમાં ઉતરી જાય. પહેલા મારી વિનંતી એટલી જ છે કે પહેલા 3 લાઈનો લેવાની, એ એક સેટ છે. પછી 4 બીજા લાઈનો અલગ સેટ છે, અને છેલ્લું વાક્ય છે એ નિષ્કર્ષ વાક્ય છે. આ મારું સૂચન છે. હા, બીજી કોઈ રીતે પણ આપણે વાંચી શકીએ, પણ મને એમ લાગે છે કે આ સમજવા માટે પહેલા 3 લાઈનો, પછીની 4 લાઈનો અને છેલ્લે નિષ્કર્ષ. પુરોહિત સાહેબ. જોકે હું આ બરાબર સમજ્યો નથી, હા, એટલા માટે આપણે પ્રયત્ન કરીએ અહીંયા જે રીતે વાક્ય છે એનો એક પછી એક અનુવાદ કરવાનો પ્રયત્ન કરું છું. હાજી હાજી, મને જ્યાં સમજણ ના પડતે ત્યાં આગળ તમે આપણે બધા છીએ, આપણે 4 જણા ભેગા જ છીએ આપણે. બરાબર. અત્ર એટલે કે અહીં સ્પૃશ્ય માનસ્ય તૃણસ્ય, જેને અડકવામાં આવી રહ્યું છે એવો તૃણ એટલે ઘાસનું, ઈપ્સિતતમત્વ અભાવે અપી, એ એકદમ ઈપ્સિતતમ નથી, એનો અભાવ છે, તો પણ ગંગા સ્પૃશતિ ઇત્યાદવ, ગંગામ સ્પૃશતિ, ગંગાને સ્પર્શ કરે છે, ઇત્યાદવ. હવે એનો બરાબર ખ્યાલ નથી આવતો. ઇત્યાદવ એટલે એ વાક્યમાં, પેલા વાક્ય સામે બીજું વાક્ય આપ્યું. બરાબર, એ વાક્યમાં ગંગા સ્પૃશતિ, એ વાક્યમાં. બરાબર. હા સર, હા સર, હા. પછી આગળનું હવે બીજા કોઈને પાસે, અથવા તમે બોલો. ના, તમે એક જ સાથે બોલો, કારણ કે તમને તો જ ખબર પડશે. જેમ સ્પૃશ્યમાન તૃણ અને ઈપ્સિતતમત્વા ભાવે પી, તમે એનું કોરસ્પોન્ડિંગ જુઓ ને, નીચે ક્યાં આવે છે? બરાબર.
બધામાં કોરસ્પોન્ડિંગ આવે, જો દરેકમાં કોરસ્પોન્ડિંગ આવે. બરાબર. સ્પૃશ્ય માનસ્ય તૃણસ્ય, હા. જેને અડકવામાં આવી રહ્યું છે એવા ઘાસનું ઈપ્સિત તમત્વ અભાવે અપી, હા. એ ઈપ્સિત તમ નથી, ઈચ્છવા લાયક બહુ નથી, એનો અભાવ છે, તો પણ ગંગામ સ્પૃશતી ઇત્યાદો, ગંગાને અડે છે એ વાક્યની અંદર જેમ કહેવાયું છે એમ સ્પૃશ્ય માનસ્ય ઈપ્સિત તમસ્ય, અડકવામાં આવી જે ઈપ્સિતતમ છે એને જે સ્પર્શ કરવામાં આવી રહ્યું છે તેવું ગંગા દેહે ઈવ, ગંગા વગેરેના જેમ. હવે ગુરુજી, હવે તમને થોડું મેચિંગ માટે મજા કરાવું. હા, બીજું કઈ નહીં. ઉપરના વાક્યમાં સ્પૃશ્યમાન્ય બે જગ્યાએ છે, એટલે એમાં સામ્ય છે, બરાબર. બીજામાં તૃણસ્ય અને ગંગાદેહ છે. ઉપર તૃણસ્ય છે અને નીચે ગંગાદેહ છે, બરાબર ને? એ મેચિંગ છે, તૃણ સાથે ગંગાનું મેચિંગ છે. અને ઈપ્સિત તમ છે એનું કોન્ટ્રાસ્ટ છે, ઈપ્સિત તમત્વા ભાવે પી. આ ખાલી આપણે સમજી લેવાનું છે. પુરોહિત સાહેબ, ખ્યાલ આવે ને તમને? બરાબર. આ બંને વાક્યોમાં 3 પોઈન્ટ છે, એમાં 2 પોઈન્ટ કમ્પ્લીટલી મેચ થાય છે અને 1 પોઈન્ટ મેચ થતો નથી. 1 પોઈન્ટ કયો મેચ થતો નથી? ઈપ્સિતમ અને ઈપ્સિતતમ અભાવ. છતાં પણ એનું જે સ્ટ્રક્ચર છે ક્રિયાજન્ય સંયોગાત્મક ફલાશ્રયત્વાદ, પણ બંનેમાં જે ક્રિયા થઈ રહી છે, બંને વાક્યમાં કઈ ક્રિયા થાય છે? સ્પર્શવાની ક્રિયા. એ સ્પર્શવાની ક્રિયા એટલે એક ક્રિયાથી શું ઉત્પન્ન થાય છે? સંયોગ થાય છે. અને સંયોગ જ જેનું ફળ છે. એ ફળ શેમાં રહેલું છે? તો પહેલામાં તૃણમાં, બીજામાં ગંગામાં. તો ક્રિયાનું ફળ જે વસ્તુમાં રહેલું હોય એ કર્મ છે, એવી વ્યાખ્યા આપણે 16મી સ્લાઇડમાં કરવાના છે. બરાબર. એટલે ક્રિયાજન્ય સંયોગાત્મક ફલાશ્રયત્વાદ કર્મત્વમ, એટલે તૃણ શબ્દનું કર્મત્વ. તૃણ શબ્દ પણ કર્મ કહેવાય. એનું કારણ એટલા માટે કે જેમ ગંગાજી ક્રિયાના ઉત્પન્ન થયેલા સંયોગ રૂપી ફળ ના આશ્રય હોવાને કારણે ગંગાજી જો કર્મ છે, તો તૃણ પણ ક્રિયાના ઉત્પન્ન થયેલા સંયોગ રૂપી ફળનું આશ્રય છે. એટલે કર્મ, ગંગાજી અને તૃણ બંને ક્રિયાના ફળ છે, એમ કહેવા માંગે છે. એટલે એટલા માટે જ મેં આ વાક્ય મૂક્યું હતું કે આ વાક્ય એનું સ્ટ્રક્ચર આપણે કરી શકીએ તો આપણે આ લોકોની આ ટીકા સાહિત્યમાં આપણે પ્રવેશ કરી શકીએ. આવું જ વાક્ય 2 વાક્ય પછી દ્વેષ્ય માટે આવવાનું છે, એટલે આપણે બધે પ્રેક્ટિસ તો કરવાનું ઉદાહરણ રહેશે. ઉદયભાઈ, તમારે ટ્રાય કરવું છે? આમાં આપણે ખાલી મજા માટે કરીએ છીએ કે ટીકા સાહિત્ય વાંચીએ ને જ્યારે આપણે, આમાં મારી પ્રેરણા તમે જ આપી હતી કે તમે લાસ્ટ ટાઈમ કીધું કે ગુરુજી કે છે, તમે વાત કરી હતી કે ગુરુજી કહે છે કે સાહિત્ય અને ભાષ્યને આપણે વાંચી શકતા નથી આપણે. એટલે આ ભાષ્યો અને સાહિત્યની ટીકાઓ આ જ જાતની હોય છે. એટલે આ એક પ્રેક્ટિસ કરવા માટે મને વિચાર આવ્યો કે આ રીતે આપણે શરૂ કરીએ. વોટ એવર યુ આર, આ રીતે પછી આપણે પ્રેક્ટિસ કરવાના જ છીએ. ઇફ યુ આર કમ્ફર્ટેબલ, પ્લીઝ ગો ઓન. આપણે કઈ મને પણ એમાંથી શીખવા મળે છે, કારણ કે ક્યાં ક્યાં વસ્તુઓ ગેપ પડે છે આપણને ખબર પડે છે. ડોક્ટર ગોહિલ, તમે પણ થોડું પ્રકાશ નાખો તો અલગ રીતે આપણને પ્રકાશ મળશે. મેં આજે વાંચ્યું એક જગ્યાએ, એમાં તર્ક એવો કર્યો એને કે કોઈ માણસ ઝેર ખાય, હાજી, તો એ ઝેર જ એના માટે એક ઉપાય હોય. હા, એટલે ઝેર ઈપ્સિત કેમ ન બની શકે એમ. હા,
શંકરે ઝેર એ આગળ વ્યાખ્યાઓમાં આવે છે એવું. હા ભગવાને ઝેર પીધું, બરાબર ને? હા. તો એને ઈપ્સિતમ ગણવું કે અનિશ્ચિતમ ગણવું? બરાબર છે. આવો તર્ક ઉભો થયો છે. આ તો હું તમારી સમક્ષ મૂકું છું. ના ના, હું તો એટલું જ કહું છું કે અત્યારે મારું કોન્સન્ટ્રેશન આ સ્ટ્રક્ચર ઉપર છે. અને તમે કીધું એવો જ આર્ગ્યુમેન્ટ તત્વબોધિનીમાં કરવામાં આવેલી છે. બરાબર. એમાં હું વાંચીને બતાવીશ, કારણ કે એ પણ બહુ લાંબુ. આ જે સૂત્ર છે ને, આ સૂત્ર અને એના પછીનું સૂત્ર, એ સૂત્ર પર 20 પાનાના 6-7 ભાષ્યો ભેગા કર્યા છે મેં. એટલે આપણે શું કરીએ, એક વાર સ્ટ્રક્ચર સમજી લઈએ ને આપણે, પછી એની બહુ મજા આવશે ચર્ચા કરવાની. શબ્દ સાપેક્ષ છે ને, ગમે તે રીતે એને મરોડી શકાય. હા જોશી સાહેબ, હા, હવે આ જે આપણા આ જે અત્યારે આ સ્લાઇડ છે એનું હું ફરીથી અર્થઘટન કરું છું. ખૂબ સરસ. રિપીટેશન થાય છે, પણ મને એવું લાગે છે, મને મારું પ્રયોજન એ જ છે કે આપણને ભાષ્ય અને ટીકા, ઉદયભાઈ મારો હેતુ શું છે, કોઈની પણ મદદ વગર આપણે ભાષ્ય વાંચી શકીએ, ટીકા વાંચી શકીએ, એ જ મથવાનું છે આપણે. ભલે ભૂલ થાય, ભલે હું બોલું હવે? હા હા, ચોક્કસ. હવે આની અંદર બે વસ્તુ કહેવામાં આવી છે. એક તો કે ગંગાનો સ્પર્શ જે કરવામાં આવે છે એ ઈપ્સિતમ બાબત છે. બરાબર. અને બીજી બાજુ ઘાસનું જે સ્પર્શ કરવામાં આવે છે એ અનિશ્ચિત બાબત છે. પણ બંને ક્રિયાની અંદર જે છેલ્લી લીટીમાં જેમ કહ્યું છે એમ ક્રિયાજન્ય સંયોગાત્મક ફલાશ્રયત્વાદ કર્મત્વમ ઇત્યર્થ. આ બંને કારણે ક્રિયાનું ફળ મળવાના કારણે બંને ક્રિયાઓમાં કર્મ છે એમ કહેવા માંગે છે. રાઈટ રાઈટ, બરાબર છે. બરાબર. હું હવે મને લાગે છે બરાબર સમજ્યો. આ સૂત્રના આધાર વગર તમારે કોઈને સમજાવવું હોય તો તમે તમારા વાક્યોમાં કેવી રીતે કહેશો આને? જરાક મજા આવશે. એટલે ઇન કેસ યુ વોન્ટ ટુ ટ્રાય ઇટ, જેમ ડોક્ટર સાહેબે કીધું હમણાં કે ઈપ્સિત ની વ્યાખ્યા જ આપણે કોઈને ઝેર પીવું હોય બિચારા માટે, તો એને માટે ઝેર ઈપ્સિત જ છે ને. એ અર્થની આમાં શું છે ગોહિલ સાહેબ, કે બે વિચારો ગ્રામરમાં આપણી પાસે હંમેશા આવતા હોય છે. એક તો અર્થના વિષયના વિચારો, અને બીજું અર્થની બહારના માત્ર સ્ટ્રક્ચરના વિચારો. આમાં એક સૌથી મોટો નિયમ શું છે કે વિવક્ષા છે. વિવક્ષા એટલે મારે શું બોલવું છે. હવે તમે જે વાક્યનો જવાબ એ જ છે કે જે માણસે ઝેર પોતાને પીવું છે, પોતાની જેમ મીરાએ પી બત મીરા હાંસી, મીરાને હસવું આવ્યું, મજા પડી ગઈ. એટલે મીરા માટે એ ઝેરનો પ્યાલો ઈપ્સિત તમ હતો. એના માટે પાણીની એ ત્રીજું સૂત્ર ના બનાવવું પડત, એ પેલા સૂત્રમાં જ આવી જાત. પણ જ્યારે સામાન્ય પ્રચારમાં આપણે એમ કહીએ કે તૃણ, હવે આ તો ઠીક છે કે આપણે ઝેર તો પીવું કે ન પીવું, પણ ઘાસને અડવામાં તો નથી કઈ મજા આવતી કે નથી કોઈ દુઃખ થતું. જોકે ઘણા બધા લોકો ખુલ્લા ઘાસમાં ખુલ્લા પગે ચાલે છે, એ લોકો માટે ઈપ્સિતમ હોય છે, નથી હોતું એમ નહીં. દરેક વસ્તુના એક્ઝામ્પલ મળી આવે આપણને. પણ આપણે શું કરીએ, એક વાક્ય આપણી પાસે આપ્યું, એનું સ્ટ્રક્ચર. હવે ધારો કે ગંગામાં પણ આપણે નાહવા જઈએ અને ગંગા આટલી બધી ગંદી છે તો કદાચ હું બનારસ જઈને પાછો આવું નાહ્યા વગર, એવું પણ કદાચ બને. એટલે આ બધી વસ્તુઓ વિવક્ષાને પકડીને આપણે ચલાવવાનું છે. બોલો સાહેબ, ગોલ સાહેબ. જોશી સાહેબ, એવું ના કરી શકાય કે આ ગૌણ કર્મ છે અને એક મુખ્ય કર્મ છે? એ આવવાનું છે તરત. આ બધું આ બધા સૂત્રોમાં કર્મના માટે 7 થી 8 સૂત્ર છે. બાકી અનિશ્ચિત ને તમે ગૌણ કર્મ. હા, એના પછીનું તરત સૂત્ર જે આપણે આવવાનું છે ને એ અકથિતમનું છે. પણ આમાં પાણીની સાયકોલોજી તમે જુઓ, એને બિચારાએ શું કીધું, ઈપ્સિતમની વાત કરી. પછી કોકે પૂછ્યું, અરે આ બધા ઈપ્સિતમ નથી હોતા કર્મ, અમુક તો અનિશ્ચિત પણ હોય છે. એટલે બિચારાએ કહેવું પડ્યું. પણ ત્યાર પછીનું જે સૂત્ર આવે છે અકથિતમ ચ 539, એમાં દ્વિકર્મકની આખી લિસ્ટ આપી છે. 12 અને 4 16 ધાતુ આપે છે. એટલે એના મનમાં એની એક સાયકોલોજી છે બિચારાની. એને કીધું ઈપ્સિતમ. પછી કોઈએ કીધું અલ્યા તૃણ,
અરે ઝેર એટલે તરત બિચારાને કહેવું પડ્યું કે ના, આવા ઈપ્સિત પણ હોય અનિપ્સિત પણ હોય. નિયમ શું કે સ્ટ્રક્ચર બંનેનું સરખું હોવું જોઈએ. તો બંનેનું સ્ટ્રક્ચર સરખું હોય તો ઈપ્સિતમ અને અનિપ્સિતમ. બીજો ગોહિલ સાહેબ, મારે વૈયાકરણની દ્રષ્ટિએ નહીં પણ એક ભાષાના વિદ્યાર્થી તરીકે હું તમને એક બીજો સવાલ પૂછું. આ બધી મજા આવે એટલે વાત કરીએ છીએ. પાણીની પર આ તો આક્ષેપ કરે છે, ખાસ કરીને પશ્ચિમના વૈજ્ઞાનિકો, ભાષા વૈજ્ઞાનિકો, અને ખાસ કરીને આપણા અડધું ભણેલા ગુજરાતી ને ભારતીય ભાષા વૈજ્ઞાનિકો, એ પાણીની ખાલી મોર્ફોલોજીના સાયન્ટિસ્ટ છે. પદવિજ્ઞાન, શબ્દને રામનું રામાભ્યામ કે પછી ક્રુનું કરોતી, એ કરવામાં જ પાણીને રસ છે. અને પાણીને સિન્ટેક્સમાં જરાય રસ નથી. હવે એ સિન્ટેક્સમાં પાણીને રસ નથી એમ કહેનારાને જો આ તે કારકમાં બેસાડ્યા હોય તો દુનિયાની કોઈ ભાષામાં સિન્ટેક્સ પર જે વિચારો થયા નથી એવા વિચાર આપણને આ 7 સૂત્રોમાં મળવાના છે. એટલે આ એક ભાષાના વિદ્યાર્થી તરીકે મને આ હંમેશા બાળકોને કહેવાનું મન થાય કે પાણીની ઇઝ નોટ ઓનલી ઓફ મોર્ફોલોજી, હી ઇઝ ઓલ્સો અ સાયન્ટિસ્ટ ઓફ સિન્ટેક્સ. આ વસ્તુ ખૂબ મહત્વની છે, એ આપણને આગળ કામ આવશે. તો ગોહિલ સાહેબ, આ ઠીક લાગે છે તમને? બિલકુલ. આ નિયમિત એના ઢાંચામાં આપણે રહીએ છીએ. કારણ કે વ્યાકરણનું શું છે, આપણે ગણિતની જેમ ઢાંચામાં વ્યાકરણ રહે છે. ઢાંચાની બહાર વ્યાકરણનો કોઈ અર્થ નથી. અને એના માટે એને એક શબ્દ વાપર્યો, વિવક્ષા. એટલે મારે ઝેર મારું ઈપ્સિત છે, પણ ડોક્ટર મનોહર પુરોહિત સાહેબ માટે ઝેર ઈપ્સિત નથી. તો પછી એમની વિવક્ષા શું છે? એ જ્યારે બોલતા હોય ત્યારે એ રાજા, અને હું બોલતો હોઉં ત્યારે હું રાજા. ભાષાનો ભાષક છે, એનું સ્વરાજ્ય છે, એનું ઇન્ડિપેન્ડન્સ છે. એટલે આપણે એને રિસ્પેક્ટ કરી અને પાણીની એને દરેક જગ્યાએ તમે જોશો આ માણસમાં, ડોક્ટર પુરોહિત સાહેબ, એટલી ડેમોક્રેટિક સેન્સ છે આ માણસમાં. તમે આ કર્મકારકના આપણે 8 સૂત્રો જોવાના છીએ ને, તમને ખ્યાલ આવશે કે આ માણસમાં કેટલી બધી વ્યાપક સમજણ છે. એનીવે, એટલા માટે તો એ મહાન છે, આપણે જાણીએ છીએ. હા, ઝેર વાળી વાત ઉપર એક વાત કહું. હાજી હાજી. ગોહિલ સાહેબે કીધું કે ઝેર પીવું ઈપ્સિતમ હોઈ શકે, પણ એ ખરેખર સાચું નથી. કોઈ માણસ ઝેર પીએ દાખલા તરીકે અને પોતાના જીવનનો અંત લાવી દે તો એનાથી બધું પૂરું નથી થઈ જતું. આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે. એક તો એના પરિવારમાં જે હોય બીજા લોકોને પણ એનાથી ખરાબ અસરો પડતી હોય છે. ઉપરાંતમાં એના જે કર્મ બાકી રહી ગયા હોય એ કર્મ બીજા જન્મમાં એને પૂરા કરવા પડે. એટલા ઈપ્સિતમ તો ન જ ગણી શકાય. એવો એક મત છે. એની સામે એક મેડિકલ જવાબ આપું તમને. કોઈને ઝેર લાગ્યું હોય તો ઝેરથી જ ઝેર છૂટે, એટલે ઝેર ઈપ્સિત પણ બને, એવું પણ ઘણી વાર થાય. હા સાહેબ. શંકરના અર્થમાં મેં કીધું ને, જે એ જગતના ઝેર એને પીધા અને આપણને અમૃત આપ્યું. હા, એટલે ઘણી વખત કડવાશ લઈએ આપણે, જે એક જણો કડવાશ જ લેતો હોય ઘરમાં, ઝેર જ પીતો હોય, એટલે આપઘાત કરવાના અર્થમાં એ નહીં, પણ એની વિવક્ષા છે ને એ આ પ્રકારની છે. બરાબર છે. એટલે આપણે વિવક્ષા અને સ્ટ્રક્ચર લઈને ચાલીએ છીએ અત્યારે. કારણ કે દરેક વ્યક્તિની વિવક્ષા અલગ અલગ હોય. કોઈના મગજમાં આપણે જઈ શકતા નથી. તો વિવક્ષા એકવાર કહી દીધું, મેરે કો યે બોલના હૈ, પછી આપણે એને કહીએ. ધારો કે એક વિદ્યાર્થી નિબંધ લખી આવ્યો હોય ક્લાસમાં, પછી એનું વાક્ય ખોટું હોય તો આપણે પહેલા એને પૂછીએ, એટલે અત્યારે તારે કેવું છે શું બોલ. પછી આપણને કે મારે તો આમ કેવું છે. પછી આપણે કહીએ બેટા એ આમ ન લખાય, એને આમ લખાય. એટલે આપણે વિવક્ષા પૂછીએ. કોઈ પણ નિબંધ કરેક્ટ કરવો હોય તો વિવક્ષા વગર આપણે નિબંધ કરેક્શન કરી શકતા નથી. બરાબર ને? તો હવે એ જ સ્ટ્રક્ચર, ઉદયભાઈ, સેમ સ્ટ્રક્ચર આપણે અહીંયા આવે છે. એટલે હું તમને પ્રયત્ન કરવાનો કહીશ, રિક્વેસ્ટ કરીશ. તમે હું બોલું ત્યારે ધ્યાન આપજો, બહુ જ મજા આવશે. આ બધા શાસ્ત્રોની જે ટીકા કરવાની સ્ટાઇલ છે ને, ટીકાની લખવાની સ્ટાઇલ, એ ખૂબ જ અદ્ભુત છે. અને આપણે આપણી ભાષા, સંસ્કૃત ભાષા સિવાય દુનિયાના ભાગ્યે જ કોઈ સાહિત્યમાં
આટલું પ્રચુર ટીકા સાહિત્ય હોય કે એક જ સૂત્ર ઉપર 400 થી 800 પાના લખાયેલા હોય, એવું પુરોહિત સાહેબ દુનિયામાં કોઈ જગ્યાએ તમને દેખાશે? એટલે ખરેખર આ લોકોનું ખૂબ તલસ્પર્શી ઊંડાણ અને એ લોકોની સત્યની નિષ્ઠા જબરી નિષ્ઠા છે. ઓકે, હવે આમાં ઉપેક્ષાની વાત આવી ગઈ, હવે દ્વેષ્યની વાત આવે છે. ગોયલ સાહેબ તમને આ વંચાય છે? હા બિલકુલ. તો મને વાંચીને બતાવો જરા, હું જરાક થાક લઈ લઉં. એટલું આખું ઉપરથી નીચે જરા વાંચો, પછી હું એના પર પેલું કરું છું. જરાક વાંચવામાં મજા આવશે જરા, જો ક્લિયર આવતી હોય તો. હું વાંચું? હા પ્લીઝ. દ્વેષ્યમ ઉદાહરતિ ઓદનમ ભુંજાનઃ વિષમ ભૂલ થઈ, વિષયમાં ભૂલ થઈ, વિષ છે, વિષ. વિષયમાંથી અનુસ્વાર આવવો જોઈએ. ય નથી, ખોટો છે. હા, અને ભુજે હે हि मुखे प्रक्षिप्तस्य गल विवर प्रवेशानुकूलः हनु चलनादि व्यापारः अर्थः विशस्य द्वेषतया ईप्सिततमत्वाभावे अपि ओदनं भुङ्क्ते इत्यादौ भुज्यमानस्य ईप्सिततमस्य ओदनादेः इव क्रियाजन्य गल विवर प्रवेशात्मक फलाश्रयत्वात् कर्मत्वं हि कर्मत्वम इति भावः. કેટલું સરસ બતાવી દીધું એને. પેલામાં કૃષિનો અર્થ બતાવ્યો કે સંયોગનું ફળ આપનારું, અહીંયા દ્વેષનો ઉદાહરણ આપ્યો, એમાં ભુજ શબ્દનો વાક્ય બતાવ્યો. ભુજનો શું અર્થ બતાવ્યો? મુખે પ્રક્ષિપ્તસ્ય ગલ વિવર પ્રવેશાનુકૂલ. ડોક્ટર સાહેબ કેવી મજા કરી જો આ લોકોએ. પુરોહિત સાહેબ ડોક્ટર વર્ણન કરતો એવું વર્ણન કરી જુઓ. બરાબર. મુખે પ્રક્ષિપ્તસ્ય ગલ વિવર પ્રવેશાનુકૂલ અનુચલનાદિ વ્યાપાર અર્થ. અનુ એટલે આ દાઢી ચલાવે છે ને, આમ મોઢું આમ જડબા ચલાવે છે, જડબાના ચલાવવાનો વ્યાપાર. અને એનું પ્રયોજન શું છે? અને એમાંથી શું થાય છે? ગલ વિવર પ્રવેશાનુકૂલ. મોઢામાં જે ખોરાક આવ્યો, ગલે પ્રક્ષિપ્તસ્ય, મુખે પ્રક્ષિપ્તસ્ય, મોઢામાં જે અનાજ નાખ્યું એ અનાજને ગલ વિવર, ગળાના વિવરમાં, ગુફા, વિવર એટલે ગુફા અથવા કાણું, હા, ગુફામાં જવા માટે અનુકૂળ એવો જડબાને હલાવવાનો જે વ્યાપાર છે, ચેષ્ટા છે, એ એનો અર્થ છે. એટલે આ જરા લોકોની સ્પષ્ટ બોલવાની, લખવાની, ચિત્ર આપવાની જે કળા છે એ બહુ સરસ છે. આટલે સુધી ઠીક છે. હવે નીચે જે છે એ એક્ઝેક્ટલી જેમાં ઉપેક્ષામાં એવું હતું એવી જ રીતે આમાં દ્વેષ્યમાં છે. હવે ગોયલ સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આપ એનું જરાક એનું તારતમ્ય કરી દો. અને જો આપ ઓદનમ ભુંક્તેથી શરૂ કરશો ને, સોરી, ત્રીજા શબ્દથી ભુજ્ય માનસ્યથી, તો એકદમ આખો અર્થ ક્લિયર થઈ જશે. દ્વેષ્યમ ઉદાહરતિ. હવે દ્વેષ્યનું ઉદાહરણ આપે છે. ઓદનમ ભુંજાન, ભાત ખાય છે. વિષયમ ભુંક્તે, વિષય નહીં, વિષમ, વિષમ, મારો ભૂલ છે ત્યાં. ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે. વિષમ, વિષ ભોજન કરે છે. આ બંને. ભુજે હિ મુખે પ્રક્ષિપ્તસ્ય, ખાનારના મુખમાં એ નાખવામાં આવે છે. ગલ વિવર પ્રવેશ, જે ગળાના પ્રવેશનું વિવર છે, માર્ગ છે, એને અનુકૂળ હલનચલન વગેરે જે ક્રિયા થાય છે એવો અર્થ કરવાનો છે. બરાબર છે. હવે એનું સ્ટ્રક્ચર બરાબર ખ્યાલ આવી ગયો આપણને. તો વી વિલ ગો ટુ ધ નેક્સ્ટ ચેનલ નાઉ. અચ્છા ઉદયભાઈ, તમારે ટ્રાય કરવું છે આનું? હા હા પ્લીઝ.
दृश्य उदाहरति ओदनम भुज्जानः विषय विषम विषम भुक्ते ભૂંગતે ભૂંગતે भुक्ते भुंजे ही मुखे प्रक्षिपत पदस्य गल विवर प्रवेशानाकुल अनुचलनादि व्याप्यार अर्थ। બરાબર. હવે આમાં આઈ વિલ જસ્ટ હેલ્પ યુ આઉટ કે એકવાર હું ફરીથી રીડ આઉટ કરું ને તેથી આપને પેલી કોરસ્પોન્ડિંગ શબ્દોનો આપણને ખ્યાલ આવે. ટીકાકારો કઈ રીતે લખે છે. મારો પ્રેફરન્સ ચોથી લાઈનથી વાંચું છું. પૂજ્ય માનસ્ય ઈપ્સિત તમસ્ય ઓદનાદેહે ઇવ. આ 4 શબ્દો મેં લીધા. એનું ઉપર જુઓ, દરેક જગ્યાએ એનો કોમન છે. પૂજ્ય માનસ્ય વિશસ્ય, દ્વેષ્ય છે માટે ઈપ્સિત તમ નથી. બરાબર. ઓદનાદે ની જેમ વિશસ્ય, દ્વેષ્યતયા ઈપ્સિત તમનું કોરસ્પોન્ડિંગ ઓપોઝિટમાં છે. અને આ 3 એના ફરકો થયા. 2 કોમન છે અને એક વિરોધી અર્થ છે બંનેનો. અને એનું કોરસ્પોન્ડિંગ સોલ્યુશન કરવા માટે છેલ્લે એને કીધું કે બંનેમાં એક જ વ્યાપાર થાય છે. કયો વ્યાપાર થાય છે? ગળાની નીચે જે ખાધેલું છે એ ઉતરી જાય અને એ એનું ફળ છે. અને એ ફળ શેમાં રહેલું છે? પહેલા ઉદાહરણમાં ઓદનમાં અને બીજામાં વિષમાં. એટલે ઓદન જો કર્મ થતું હોય તો વિષ પણ કર્મ થવું જોઈએ. આવો એનો આર્ગ્યુમેન્ટ છે. અને અહીંયા આગળ એમણે વાક્ય સમાપ્ત કર્યું છે. હવે અહીંયા આગળ સૌથી મુખ્ય પ્રશ્ન જે ડોક્ટર ગોયલ સાહેબે મૂક્યો હતો એમાં એમણે આર્ગ્યુમેન્ટ કરી છે કે તમે હમણાં જ કર્મની વ્યાખ્યા શું કરી કે ક્રિયાપદ માં જે ઉપસ્થિત થાય એ ફળ જ્યાં આશ્રિત હોય એ જ કારક કર્મ કહેવાય. તમે બોલ્યા ને ઓદન શા માટે કર્મ કહેવાય? કારણ કે ખાવાની ક્રિયા ઓદનમાં આશ્રિત છે અને ખાવાની ક્રિયા વિષમાં પણ આશ્રિત છે. તો તમે કીધું કે વિષ અને ઓદન બંને સેમ છે. વિષ પણ કર્મ છે, ઓદન પણ કર્મ છે, ગ્રામ પણ કર્મ છે અને તૃણ પણ કર્મ છે, ગંગા પણ કર્મ છે. તો આ કર્મ હોવા માટે તમે શા માટે ઈપ્સિત અનિપ્સિતની માથાકૂટ લઈ આવ્યા? એમ પાણીનીને સવાલ કર્યો છે પૂર્વ પક્ષમાં. તરત પૂર્વ પક્ષ ઉભો કર્યો છે કે ભાઈ ન ચ, જયારે ન ચ અને વાચ્યમ આવે, પુરોહિત સાહેબ તમે સાક્ષી છો અને ડોક્ટર ગોયલ સાહેબ સાક્ષી છે. આટલી બધી ટીકાઓ ને ભાષ્યો આપણે અનુવાદ કરે છે. પૂર્વ પક્ષ આવવાનો હોય નચ થી વાત કરે કે નનુ થી વાત કરે. બરાબર ને? નનુ અથવા નચ અને પછી વાચ્યમ. એટલે નચ અને વાચ્યમની વચ્ચે પૂર્વ પક્ષની આર્ગ્યુમેન્ટ આવી જાય. વ્યાકરણમાં પણ એમ જ થયું છે. શું આર્ગ્યુમેન્ટ કરી છે એને? નચ નહીં વાંચતા, ઇતિ વાચ્યમ નહીં વાંચતા. આ આપણા પેરેન્થિસિસ છે, આપણે જેને કહીએ ને અવતરણ વાક્ય છે. ધાતુ દ્વારા ઉપસ્થિત કરેલા ફલ નું જે આશ્રય છે એ કર્મ છે એમ તમે હમણાં જ કીધું. તો પછી અમે એક્સેપ્ટ કરીએ છીએ કર્મની વ્યાખ્યા. તમે પણ બોલ્યા કે ઈપ્સિત ગંગાજી અને અનિપ્સિત તૃણ એ બંને કર્મ છે. તમે જ બોલ્યા કે ઈપ્સિત ઓદન અને અનિપ્સિત વિષ એ બંને કર્મ છે. હું પણ એમ જ કહું છું. પૂર્વ પક્ષી કહે છે કે ધાતુ પ્રસ્થાપ્ય ફલશાલી કર્મ
ઇતિ એવ અસ્તુ. તમે કર્મની વ્યાખ્યા બદલી કાઢો મહારાજ. કર્તુઃ ઈપ્સિતમમ કર્મ એમ ના બોલો. તથા યુક્તમ ચ અનિપ્સિતમ એ બોલવાની જરૂર જ નહીં પડે. તમે આક જ વ્યાખ્યા આપો, ધાતુ પસ્તાપ્ય ફલશાલી કર્મ. બસ દોઢ ડાયો છે ને આ પૂર્વગ્રહ વાળો, આપણે પૂર્વ પક્ષ આખી આર્ગ્યુમેન્ટ નવી રીતે કરે છે કે તમારે ઈપ્સિત અનિપ્સિતની વાત શા માટે? ઈપ્સિત અનિપ્સિતયોઃ પૃથક ગ્રહણેન કિમ? વોટ ઇઝ ધ પર્પસ અચીવ્ડ by separating two sutras, one for ipsit, one for anipsit? આ પૂર્વ પક્ષ છે. એનો જવાબ પણ ખૂબ સેટિસ્ફેક્ટરી નથી. આપણે એક ક્રિયાનો આપણે અભ્યાસ કરીએ છીએ એટલે આપણે વાંચીએ. ડોક્ટર સાહેબ બહુ મજાનું છે આ ઉદાહરણ, પણ ઘણા બધા પૂર્વ પક્ષનો ઉદાહરણ ઉત્તર પક્ષમાં આપે જવાબ, તો કોઈ વાર એક્સેપ્ટેબલ હોય, કોઈ વાર ન એક્સેપ્ટેબલ હોય, પણ આપણને એ લોકોની બૌદ્ધિક જે શક્તિ છે એનો પરિચય મળે એટલું બસ. હવે આમાં પાછો પેલા આર્ગ્યુમેન્ટ કર્યો. આપણે 1:4:50 છીએ, પાણીની સૂત્ર 1:4:50, અને પાણીની પહેલા અપાદાનની વાત કરી ચુક્યા છે, સંપ્રદાનની વાત કરી ચુક્યા છે. તો અપાદાન કારકની સમજણ કરતી વખતે એક સૂત્ર એવું આવ્યું હતું, વારણાર્થાનામ ઈપ્સિતઃ, એવું એક સૂત્ર આવ્યું હતું. એમાં એવું થયું હતું કે તમારે કોઈને અમુક કામ કરતા અટકાવવો હોય તો એ માણસ તમે જેને અટકાવી રહ્યા છો એનું જે ઈપ્સિત હતું એને તમે પાંચમી વિભક્તિમાં અથવા અપાદાન કારકમાં મૂકો. ધારો કે એક માણસ શરાબ પીવા જતો હોય, તો શરાબ પીતા એને તમે અટકાવો તો તમે શરાબ શબ્દને અપાદાન કારક આપો, કારણ કે તમારે શરાબથી એને વારવાનો છે. વારણાર્થમ, જે તમારે અટકાવવા માટે જેમાંથી તમારે અટકાવવાનો છે એને તમે અપાદાન કારક આપવાના. હવે આ ઈપ્સિત કોના માટે ઈપ્સિત છે? જે દારૂ પીવા જનારો છે એના માટે ઈપ્સિત છે, બરાબર ને? દારૂ પીવા જનારો માણસ એના માટે ઈપ્સિત છે દારૂ, અને એમાંથી તમારે વારણ કરવાનું છે, તમારે એને દૂર કરવાનો છે, તમારે એને રોકવાનો છે. તો અહીંયા આગળ ઉદાહરણ આપણું દારૂ જેવું ખરાબ નથી આપ્યું, બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. અગ્નેહે માણવકમ વારયતિ. એક બચ્ચું બિચારું બોખોળે ચાલતું ચાલતું અગ્નિ તરફ એને ગમી જાય, અગ્નિ જોવાનું, અગ્નિ તરફ દોડતું દોડતું જાય છે, તો એને વારયતિ, એને અટકાવવામાં આવે છે. એ અગ્નિ પણ એક શબ્દ છે, માણવક શબ્દ છે, અને સૂત્ર કયું છે? વારણાર્થાનામ ઈપ્સિતઃ. વારણ કરવા માટે જે ધાતુ પ્રયોગ થાય એના માટે જે ઈપ્સિત પદાર્થ છે એને અપાદાન કારકમાં લેવું, એવું પાણીનીનું સૂત્ર આવે છે, બરાબર? હવે ઈપ્સિત વારણાર્થનું ઈપ્સિત અગ્નિ છે, માણવક નથી. એટલે જો તમે કર્તુર ઈપ્સિતમ એવું સૂત્ર ના આપ્યું હોત તો માણવક પણ પંચમી વિભક્તિમાં વહી ગયું હોત. કારણ કે તમે એને પણ વારવા માંગો છો ને, દારૂમાંથી વારવા માંગો છો, તો તમે વારવા કોને માંગો છો? માણવકને. એટલે માણવકને પણ અગ્નેહે, આ જરાક આર્ગ્યુમેન્ટ વૈયાકરણો બહુ ઘણી વાર મુશ્કેલ આર્ગ્યુમેન્ટ મૂકતા હોય છે, પણ આપણે એ લોકોને જે અભિપ્રેત છે ને એ જ જોઈએ આપણે. વી વિલ નોટ યુઝ અવર ઇન્ટેલિજન્સ, કારણ કે એમાં કન્ફ્યુઝન થાય છે. અગ્નિ પાસે માણવક નામનું બચ્ચું ન જાય એને અટકાવવા માટે અગ્નેહે માણવકમ વારયતિ,
એમાં અગ્નિ શબ્દ અપાદાનમાં છે, માણવક કર્મકારકમાં છે. એ ક્યારે બન્યું કે જ્યારે કર્તુઃ ઈપ્સિત તમમ એવું સૂત્ર હતું તો, નહીં તો માણવક શબ્દ પણ આપણે અપાદાન કારકમાં મૂકવું પડે, કારણ કે વારણ ક્રિયાનું ઈપ્સિત કોણ છે? માણવક. પણ કર્તુ ઈપ્સિત તમ એવું સૂત્ર હોવાને કારણે વારણ ક્રિયા કર્તા માટે ઇમ્પોર્ટન્ટ છે, માણવક માટે નહીં. એટલે કર્તાને જે ઈપ્સિત ક્રિયા છે, ઈપ્સિત પદાર્થ છે, એ છે માણવક. અને માણવક એટલા માટે કર્મકારકમાં આવ્યો અને અગ્નિ શબ્દ અપાદાન કારકમાં આવ્યો. આવી આર્ગ્યુમેન્ટ આપણને 14મા સ્લાઇડમાં ઈપ્સિત અને અનિપ્સિત એ બંને માટે અલગ સૂત્રો ન લેતા ધાતુ પ્રસ્થાપ્ય એવું સૂત્ર લેવું જોઈએ, એવી વાત આપણે અહીંયા આગળ કરવામાં આવી છે. આગળ પર ભાષ્ય અને એવા મોટા મોટા ગ્રંથોમાં આવે છે કે આ સૂત્ર જે પાણીને કર્યું છે એ સૂત્ર નકામું છે, એનો ઉપયોગ નથી. એટલે એ આર્ગ્યુમેન્ટ અહીંયા આગળ આપણને થોડીક દેખાઈ આવે છે. આમાં થોડીક વધારે સ્પષ્ટતા જરૂરી છે, અથવા મારે સમજવા માટે જરૂરી છે. ના ના, ઘણી વસ્તુ જરૂર, બરાબર છે. એટલે હું બોલું છું. હા. એક તો અગ્નિહે માણવકમ વારયતિ, અગ્નિથી બાળકને અટકાવે છે. હાજી, બરાબર, આ એનો અનુવાદ થયો. હા. હવે આની અંદર અપાદાનકારક છે અગ્નિહે, હાજી. અગ્નિથી. હવે આનું દાખલા તરીકે કર્મકારક કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? ના પણ પુરોહિત સાહેબ, તમને એક અટકાવું છું સમજાવવા માટે. હા, પેલા તમે કહો કે અગ્નિને અપાદાનકારક કેવી રીતે મળે છે, એના માટે તમે વારણાર્થાનામ ઈપ્સિત બોલવું પડશે તમારે. બરાબર. વારણાર્થા નામ ઈપ્સિત, અટકાવવા માટે આ ઈપ્સિત છે. જે લોકો અટકાવવા માંગે છે એના માટે આ ઈપ્સિત છે. શું શું ઈપ્સિત છે? એને અગ્નિ કે માણવક? માણવક. બંને ગુરુજી, બંને. એ તમે મજા આવશે જોવાની. તમે ફરીથી વાંચો. તમારો જવાબ બરાબર છે, અગ્નિ. પણ આ સૂત્ર ન હોય તો તમે શું અર્થ કરો? બંનેને એકબીજાથી દૂર રાખવાના છે. હા. હવે આમાં એમ કહેવા માંગે છે કે માણવકનું જે અપાદાનત્વ છે એનું નિવૃત્તિ કરવા માટે કર્તુરીપ્સિતમ ઇતિ વક્તવ્યમેવ, એની નિવૃત્તિ કરવા માટે આ સૂત્ર છે, કર્તુરીપ્સિતમ. હવે એમાં જરાક હું તમે બોલ્યા છો ને એ જ ભાષામાં આગળ બોલું છું, એટલે એકદમ ઘૂસી જાય ઘરમાં. કે વારણાર્થમ ઈપ્સિત એવા સૂત્રને કારણે આ 1427 કે એવું કોઈ સૂત્ર છે, એના કારણે અગ્નેહે માણવકમ વારયતિમાં અગ્નિ શબ્દને અપાદાનકારક લાગે છે. બરાબર. પણ માણવક પણ વારણાર્થ છે, વારણાર્થનું ઈપ્સિત છે, એમ પૂર્વ પક્ષ બોલે છે, ઉત્તર પક્ષ બોલે છે કે વારણાર્થ ઈપ્સિત અગ્નિ પણ છે અને માણવક પણ છે. પણ માણવકને આપણે અપાદાનકારક ન આપવું હોય તો કર્તુરીપ્સિત તમામ સૂત્ર વાંચીએ, એનો આધાર લઈએ તો જ માણવક કર્મકારકમાં આવે, માણવક અપાદાનકારકમાં ના આવે. હવે આ આર્ગ્યુમેન્ટ કેટલી એક્સેપ્ટેબલ છે કે નહીં એ આપણે ચર્ચા કરવાની છે, પણ આ આર્ગ્યુમેન્ટ શું છે એ સમજી લઈએ આપણે. બોલ સાહેબ, તમારી કઈ પ્રતિક્રિયા? આમાં અગ્નિથી બાળકને દૂર કરવાનું છે અને બાળકથી અગ્નિને દૂર કરવાનો છે. એટલે તમે ગમે તેને કોને પ્રાયોરિટી આપો છો, કોને ઈપ્સિત આપો છો, એ તમારી વિવક્ષા ઉપર આધાર રાખે છે. બરાબર. એટલે એને કર્તુર ઈપ્સિત બનાવ્યું. કર્તાને કોને ઈપ્સિત બનાવવું છે કે માણવકને, બરાબર. એટલે એને આ પ્રમાણે અર્થ કાઢ્યો. પુરોહિત સાહેબ, આપણે આગળ જઈએ છીએ કારણ કે આ ચર્ચાઓ આવતી જ રહેવાની છે. અને આપણે જયારે 27મું સૂત્ર જોઈશું ને, વારણાર્થાનામ ઈપ્સિત,
ત્યારે ખૂબ જ ચર્ચા તત્વબોધનીમાં અને બાલ મનોરમામાં થયેલી છે, ખૂબ ચર્ચા થયેલી છે. પણ આપણે ખાલી સ્ટ્રક્ચર જોઈ લઈએ કે અગ્નેય અને માણવક બંનેને અપાદાનકારક લાગત જો કર્તુરીપ્સિતમ ન હોત તો આપણે વાત માની લઈએ. એ લોકોની આર્ગ્યુમેન્ટ આપણે સ્વીકારતા નથી, પણ બાજુએ અભરાય પર ચડાવીએ છીએ. હવે જુઓ, આ સિમ્પલ. એટલા માટે એને નિષ્કર્ષ કાઢ્યો, એવમ દ્વેષ્ય ઉદાસીન સંગ્રહાર્થમ તથાયુક્તમ ચ ઇતિ સૂત્રમ આવશ્યકમ ઇતિ આસ્તામ તાવત. આસ્તામ તાવત ત્યારે કે આર્ગ્યુમેન્ટ લાંબી લાંબી થતી હોય ત્યારે કે બાપા રહેવા દે. લોકો પણ જાણે છે કે આ બાજુ પણ બોલાવાની, આ બાજુ બોલાવાની, અને આ બધી ચર્ચાઓ થવાની. એટલે પછી છેવટે ગુરુજી વાત તો કરે કે દ્વેષ્ય અને ઉદાસીન માત્ર ઈપ્સિતમ નહીં, પણ દ્વેષ્ય અને ઉદાસીન એ બંને પદાર્થોનો સંગ્રહ કરવા માટે તથાયુક્તમ એ સૂત્રની જરૂરત છે, અને તમે એક્સેપ્ટ કરો અને આગળ ચાલો. એ જાતની એક જાતની આપણે શું કહેવાય, કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ. હવે અહીંયા આગળ પણ થોડુંક મેં અહીંયા આગળ શું કર્યું છે, મેં ઓરિજિનલ સૂત્ર લીધું છે પુરોહિત સાહેબ. અહીંયા આગળ હું તમને કહેતો હતો ને કે આપણે સૂત્ર લેવાનું છે, તો આપણે ખાલી વાંચીએ છીએ. વી વિલ નોટ ડિસ્કસ ઇટ. વારણાર્થાનામ ઈપ્સિતઃ એ સૂત્રનો અર્થ શું છે? પ્રવૃત્તિ વિઘાતઃ વારણમ. વારણમ એટલે શું? પ્રવૃત્તિ કરવા કોઈ નીકળ્યો હોય એને અટકાવવો એટલે વારણ. કેવી સરસ વ્યાખ્યા, મજા આવે વ્યાખ્યાઓ વાંચવાની. પ્રવૃત્તિ, કોઈ માણસ કામ કરવા નીકળ્યો હોય એને અટકાવો. પ્રવૃત્તિ, કામ કરવા નીકળેલો માણસ, એનો વિઘાત, અટકાવવાનો, પ્રિવેન્ટ, એને વારણ કહેવાય. વારણાર્થાનામ ધાતુનામ પ્રયોગે ઈપ્સિત અર્થ ઉપાદાન, અપાદાન, સોરી ઉપાદાન નહીં, અપાદાન છે, મારે અહીંયા પણ ભૂલ થઈ છે. વારણાર્થ ધાતુઓના પ્રયોગમાં ઈપ્સિત અર્થ અપાદાનકારકમાં થાય. ઉદાહરણ શું આપ્યું? યવેભ્યો ગામ વારયતિ. જવ, ગાય ન ખાઈ જાય માટે જવથી ગાયને દૂર કરે છે, હટાવે છે. જવના થોકડાથી ગાયને દૂર કરે છે. અહીંયા તો અપાદાન શબ્દનો અર્થ ક્લિયર છે, બરાબર. ઈપ્સિત કિમ, શા માટે ઈપ્સિત? કારણ કે ક્ષેત્ર શબ્દ છે એ ઈપ્સિત નથી. આપણે યવ જે છે એ ગાય માટે ઈપ્સિત છે. યવ કર્તુનું ઈપ્સિત નથી, કર્મનું ઈપ્સિત છે. કર્મ કોણ છે? ગાય. ગાયને યવ ઈપ્સિત છે. કર્તા કોણ છે? હું, ખેડૂત. ખેડૂતનું કોણ ઈપ્સિત છે? ગાય. વારણ ક્રિયા માટે. આ એક આપણે ખાલી રિપીટ કરીએ છીએ. પુરોહિત સાહેબ માત્ર જાણ ખાતર આ મૂક્યું છે. હવે થોડુંક જે આપણે મેં વાયદો આપ્યો હતો કે 2 સ્લાઇડ આપણે જોવાની છે કે ધાતુના 2 અર્થ છે. એક અર્થ છે ફલ અને બીજો છે વ્યાપાર. આ ખૂબ મહત્વની વાત છે અને વારંવાર આવવાની છે. હવે એમાં વ્યાપાર શું અને ફલ શું એનું આપણે નિર્ણય કરી અને આજે આપણે 539માં જઈ શકવાના નથી. રામ ઓદનમ પચતી, એમાં કયો ધાતુ છે? પચ ધાતુ. હવે પુરોહિત સાહેબ પચ ધાતુના 2 અર્થ આ ભાઈ બતાવે છે. પહેલો અર્થ છે વ્યાપાર. હવે આ વ્યાપાર અને ફળ જે છે ને એ માત્ર અર્થ નથી, એનો ગ્રામેટિકલ ઓબ્જેક્ટિવ છે. એટલે એના માટે હું જરાક વિગતવાર કહું છું. અત્યારે આજે ફળ, વ્યાપાર અને ફળ એ માત્ર કોન્સેપ્ટ નથી, પણ એ પ્રેક્ટિકલી ગ્રામરમાં વપરાવાના છે. માટે એના પર હું જરાક ભાર આપું છું. એક વાક્ય, જે વેપાર છે એને આપણે કહીએ ક્રિયા છે બધી આખી, તો એક જ કહેવાશે ચેષ્ટા, ફિઝિકલ એક્ટિવિટી. મેં નીચે લખ્યું છે એક્ટિવિટીઝ associated with the action of the work. બરાબર. એટલે વ્યાપારનો અર્થ એવો થયો કે પકાને કા, મેં આ ગોવિંદાચાર્યમાંથી લીધું છે ગુરુજી. આ વાક્ય ગોવિંદાચાર્યનું છે. પકાને કા સારા કાર્ય, બરાબર. ચાવલ ધોના,
बर्तन में रखना, आग लगाना, चूल्हे पर रखना, અને બધી ઘણી બધી ક્રિયાઓ બીજી પણ, અને हाँ છેવટે बर्तन चूल्हे से उतारना, सभी क्रियाएं पच धातु का व्यापार है। हम्म, अर्थात क्रिया को ही व्यापार कहते हैं। કોઈ સાહેબ તમારો જવાબ આવી ગયો? हाँ ક્રિયા કો ही व्यापार कहते हैं। અને મેં વધારે ફોડ પાડવા માટે અંગ્રેજી ભણ્યા હતા ને, એ બતાવું કેવી રીતે કે ધ એક્ટિવિટીઝ એસોસિએટેડ વિથ ધ એક્શન ઓફ ધ વર્બ, એમ કરીને મેં આ વ્યાપારનો મેં પૂર્ણ અર્થ સમજાવી દીધો। હવે ઇમ્પોર્ટન્ટ જુઓ, व्यापार કોણ કરે છે પુરોહિત સાહેબ? हाँ સવાલ પૂછ્યો મેં। व्यापार કરે છે કરતા, પચતી। પચતી કોણ? પચવાની व्यापार કોણ કરે છે? રસોઈઓ કરે છે ને, કે રસોઈ કરનારી બેન। એટલે કર્તાનિષ્ઠ व्यापार છે। આ ખાલી સમજાવવા માંગુ છું, કારણ કે એ જ વસ્તુ આ વાક્યમાં આવવાની છે। હવે उस व्यापार का जो परिणाम है उसे फल कहते हैं। હવે આટલી બધી વસ્તુઓ, ધારો કે પેલા ભાતુકલીના છોકરાઓ રમતા હોય ઘરમાં, અને આ બધું કામ કરતા હોય કે અગ્નિ જેવું કંઈક પેટવે અને કંઈક બનાવે, પણ કંઈ ભાત પાકે નહીં, ભાત મૂક્યો જ ન હોય, ખાલી રેતી મૂકી હોય, તો કંઈ એ વ્યાપારમાં ફળ નથી આવતું। એટલે પચન જે રાંધવાની ક્રિયા છે એ માત્ર વ્યાપારથી થતી નથી। જો વ્યાપારને ફળ પ્રાપ્ત થાય તો એ ધાતુનો પૂર્ણ અર્થ થાય છે। ધાતુનો પૂર્ણ અર્થ ક્યારે થાય? કે વ્યાપારોના, ક્રિયાઓના ઉદ્દેશથી જે ફળ નિર્માણ થયું એ થાય તો જ તમે એને ધાતુનો પૂર્ણ અર્થ કહી શકો। એટલા માટે વ્યાપાર જે છે એ કરતા કરે છે। વ્યાપાર તો કર્યો, 5-6 વસ્તુઓ કરી, 10 પણ થાય ને 15 બી થાય। રેસીપીની છોકરીઓ બધી ટીવી પર રોજ બોલે છે, એ व्यापार છે। उस व्यापार का जो परिणाम है उसे फल कहते हैं। यहाँ पुरोहित साहब ध्यान आपजो, या रिजल्टिंग प्रोडक्ट और द इवेंट इज द फल। जैसे कि पकाने की क्रिया व्यापार का फल है। संस्कृत वैयाकरणों ने बहु गमतो एवो शब्द छे विक्लिति। विक्लिति व्यापार छे 5-6 वस्तुओनो, અને એનો ફળ શું છે? विक्लिति, चावल का नरम होना, कोमल या खाने लायक होना। એટલે કર્મ ધાતુના બે, કર્મ નહીં સોરી, ધાતુના બે ભાગ છે, એક વ્યાપાર છે અને બીજો ફળ છે। અને આ નિષ્કર્ષ પુરોહિત સાહેબ આપણે બહુ યાદ રાખો, જ્યાં 21 નંબરની સ્લાઇડમાં છે ને, એ નિષ્કર્ષ ખૂબ મહત્વનો છે। વાક્ય પદીયથી માંડીને વૈયાકરણ ભૂષણ સાર ને બધા જ મોટા મોટા વ્યુત્પત્તિવાદ ને બધા મોટા મોટા ગ્રંથો, આર્થિક ગ્રંથો આ ચર્ચાઓમાં પડેલા છે। આપણે ખાલી ઉદાહરણ આપવાનું છે, આગળ અટકી જવાનું છે। सभी धातुओं के दो अर्थ होते हैं, फल और व्यापार। व्यापार हमेशा कर्ता के अधीन होता है, अर्थात कर्ता के आश्रय में रहता है। व्यापार कर्ता करे छे, पण फल फल अगर धातु सकर्मक है तो कर्म में जाता है। बनावे छे शू? ओदन। ओदन फल छे ने, ओदन फल छे, पकावानी क्रियानु फल ओदन छे। ग्रामम गच्छति, एमां गच्छनी जे क्रिया छे एनु फल ग्राम छे। पण व्यापार शुं छे? ऊभो थयो, चालवा मांड्यो, थाक लागे तो बैठो, आ जे क्रिया छे ए व्यापार छे। ए कोण करे छे? कर्ता करे छे। पण एनु फल शुं छे? गाम आव्युं त्यारे फल, स्कूलमां गयो, स्कूल आवी तो स्कूल एनु फल, रोटली खाधी तो छोकराए रोटली हाथमां थाळीमां मूकी, એને બટકું કર્યું, પછી મોઢામાં મૂક્યું અને ખાધું। આ કર્તાની કામ છે બધા। પણ કર્મ છે એ ફળ સૂચિત કરે છે કે આખી આ બધા વ્યાપારો કયા ફળમાં નિશ્ચિત છે, કયા ફળમાં આશ્રિત છે, તો કે રોટલીમાં। તો અહીંયા આગળ આ ખાલી રિપીટ વાંચું છું હું, બહુ સ્પષ્ટ છે, કોઈ એવો
મોટો અર્થ નથી આમાં, પણ આ અર્થને આધારે ઘણા બધા શાસ્ત્રો આગળ રચાવાના છે, એની ચર્ચાઓ થવાની છે, અને એ ચર્ચાઓમાં ખૂબ આનંદ પણ આવવાનો છે. તો માત્ર હું કહું છું કે દરેક ધાતુના બે અર્થ છે, વ્યાપાર અને ફલ. વ્યાપારનું આશ્રય કર્તા છે, ફળનો આશ્રય કર્મ છે. ત્યારે એમાં પછી કન્ડિશન આવી છે પુરોહિત સાહેબ, ધાતુ સકર્મક હોય તો. ધાતુ સકર્મક ના હોય તો કર્મ હોય જ નહીં. તો ત્યાં શું થાય, તો અકર્મક જ્યાં ધાતુ હોય ત્યાં આગળ વ્યાપાર અને ફળ બંને કર્તામાં હોય. ઉદાહરણ તરીકે હું સૂઈ ગયો છું, આઈ એમ સ્લીપિંગ, તો એમાં સ્લીપિંગની ક્રિયા પણ હું કરું છું અને સ્લીપિંગનું ફળ પણ મને મળે છે. બરાબર ને? સકર્મકમાં વિભાગ પડ્યો કે વ્યાપાર કરતા નિષ્ઠ અને ફળ કર્મનિષ્ઠ. સકર્મકમાં અકર્મક હોય સ્લીપિંગ, શેતે, સૂઈ ગયો, તો સૂઈ ગયાનું વ્યાપાર પણ કર્તામાં છે અને કર્મ પણ, એનું ફળ પણ કર્તામાં છે. આ માત્ર વૈયાકરણ ભૂષણ સારનું એક્ઝામ્પલ આપી અને આપણે આજનું 5:38 વિરામ કરીએ છીએ. ડૉક્ટર ગોયલ સાહેબ ઘણા વખતથી આપણે એમનું સાંભળ્યું નથી. 2 મિનિટ એમને વિનંતી કરું છું કે આપ થોડાક વચનો કહો. બહુ સરસ રીતે ચાલે છે, કંઈક નવું જાણવા મળે છે. અને જે ક્ષેત્ર મેં ખેડ્યું નથી એમાં થોડું થોડું ચાસ પડે છે મારે. બરાબર. અને સૌને અભિનંદન મિત્રો જે જોડાયા છે એને, પુરોહિત સાહેબ, ઉદયભાઈ, આપ સૌનો આભાર. પુરોહિત સાહેબ તમારે કઈ કેવું છે? હા, એક તો પેલા આ જે ગોવિંદાચાર્યના જે વચનો છે એની બાબતમાં એક બાબત કહીશ કે પહેલું વાક્ય છે, સભી ધાતુओं के दो दो अर्थ होते हैं, फल और व्यापार. એટલે એનો અર્થ એવો નહીં કે પચતી કહીએ એટલે પચતીનું એક જગ્યાએ એનો ફળનો અર્થ થાય અને બીજી જગ્યાએ વ્યાપારનો અર્થ થાય, એવું નહીં. પણ પચતી તો એમાં બંને વસ્તુ આવી જાય છે, બંને આવી જાય, એવો એનો અર્થ થાય છે. એ વસ્તુ આ. અને બીજું એમ કહું છું કે ગોવિંદાચાર્યનો ખુલાસા બહુ સરસ છે, બહુ સરસ રીતે સમજાવે છે. એટલે આપણે જે સૂત્રનો અભ્યાસ કરીએ એ દરેકની સાથે ગોવિંદાચાર્યની ટીકા તો તમે અપલોડ કરો ને કરો જ. મારી પાસે ગોવિંદાચાર્ય છે નહીં એટલે હું તમને અપલોડ કરવાનો. ના, મારી આજે એ જ કરવાનો હતો હું. મેં શું કર્યું, આ સારભૂત વાક્યો છે, હવે એના 2 જગ્યાએ ગોવિંદાચાર્ય આ વસ્તુ આપી છે. એક આપી છે કારક પ્રકરણમાં અને બીજી ધાતુ પ્રત્યે, ધાતુના શું કહેવાય 10 ગણીમાં આપી છે. 10 ગણીમાં અને અહીંયા આગળ ભેગા થઈને 4 થી 5 પાના છે. બરાબર. એટલે એ પછી મેં આજે જોયું તો પીડીએફ નથી મળતી, એટલે મેં કીધું કે મારે ટાઈપ કરવી પડશે. એટલે આજે આપણે ટાઈપ કરીશું. અને આપણો પુરોહિત સાહેબ, આ શું થયું છે, આ શનિવારનું તો એક બાનું મળી ગયું છે. આખું અઠવાડિયું આપણે આ ચાલે છે. બરાબર. તમે જોતા હશો કે હું કાલથી જ પાછી મોકલાવીશ. અને મેં નિલેશ પોડસનું અષ્ટાધ્યાયી .com નો આખો સંસ્કૃતમાં લેખ મોકલાવ્યો છે, 28 પાનાનો. પરમ દિવસે જ મોકલાવ્યો છે. એટલો બધો છણાવટ કરી છે. उदयभाई आप देखेंगे तो आप पागल हो जाएंगे, इतना वो लड़के ने काम किया है. બધા શાસ્ત્રો, બધી ટીકાઓનો સમાહાર કરી અને સંસ્કૃતમાં એકદમ સરસ લેખ લખ્યો છે, જે મેં આજે મૂક્યો છે. એટલે આ રીતે આપણે એક પછી એક કરતા જવાના છીએ. વ્યાકરણ શાસ્ત્રમાં માત્ર પ્રવેશ થાય, એમાંથી બહાર જવાનો રસ્તો નથી. વસંતભાઈ ને હમણાં બહાર મૂક્યા છે. વસંતભાઈ ના આધારે જ આ બધું છે. વસંતભાઈ શું કરે છે, કોઈ પણ વૈયાકરણ ઓરિજિનલ નથી બોલી શક્યા, રિપીટેશન બહુ કરે છે. હા, એટલે આપણે શું કરવાનું, મને આ એક રીત મળી ગઈ. મને એમ થયું કે આપણે કોઈ ગુજરાતીમાં વાંચીએ એનો શું પ્રયોજન. મને એમ થયું, આ મારા મનની વાત છે, આપ એગ્રી થાવ તો સારી વાત છે. મને એમ થયું કે સંસ્કૃત જ વાંચીએ આપણે. બરાબર. અને સંસ્કૃત સમજવાના નથી, એના માટે ગોવિંદાચાર્ય છે, વસંતભાઈ છે, મારી પાસે સાથે છે ડોક્ટર નિલેશ પોડસના વાક્યો છે. ટીકાઓ ઘણી બધી છે, પણ ટીકા આપણે વાંચીએ નહીં, માત્ર સંસ્કૃત ટીકા વાંચીએ. મારો એવો આગ્રહ છેલ્લા અને આ જ્યારથી મને ઉદયભાઈએ મદદ કરી
કે મારે સ્લાઇડ મૂકવાની મદદ કરી એમને. જો સ્લાઇડ ન મૂકી હોય તો સંસ્કૃત ટીકા આપણે ન મૂકી શકીએ. બરાબર છે? સ્લાઇડ આપણે બાલ મનોરમા અને ગોવિંદાચાર્યને સાથે રાખીશું. હા, મૂકીશું. મારી પાસે પુરોહિત સાહેબ છેલ્લા 7 કે 6 વર્ષથી મારી પૂજા જ ચાલે છે ગુરુજી. હું જરાય ભણ્યો નથી, એક શબ્દ મને આવડતો નથી. 6 વર્ષ ભણ્યો પણ મને કશું જ આવડતું નથી. પણ મારી પૂજા જ ચાલે છે. એટલી બધી આ વૈયાકરણો મને એવો મુગ્ધ કરી નાખ્યો છે કે એક તમે જુઓ દરેક વસ્તુમાં કેટલી ઝીણવટ છે અને હજુ કર્મકારકમાં એટલું બધું આવતું જશે. હજુ આ અકથિતમ જોઈશું ને આપણે. અકથિતમ પર નિલેશ બોડસના 28 પાના તમે જુઓ. આહા, કેવા પાના! સંસ્કૃતમાં એટલું સરસ સંસ્કૃત લખ્યું છે ગોહિલ સાહેબ, આપણને આનંદ થઈ જાય કે એટલું સરળ, સ્પષ્ટ અને શુદ્ધ સંસ્કૃત આજે પણ એક 35 વર્ષનો છોકરો લખે તો આપણા જેવા વૃદ્ધ લોકોને ખૂબ આનંદ થાય. તમે લખો, હું લખું, પુરોહિત લખે તો મજા આવે, પણ આવડો નાનો છોકરો 35 વર્ષનો અને એન્જિનિયર છે, તમારે કેલિફોર્નિયામાં રહે છે, એવો છોકરો આજે એવું કરતો હોય તો આપણું મન ખૂબ તૃપ્ત થાય. અને આપણે તો તૃપ્તિના પોડકાર ખાવાના છે અને આપણે આ બધું શીખવાનું જેટલું બને એટલું. પણ મારો આગ્રહ એવો રહેવાનો કે જ્યાં સુધી બને ત્યાં સુધી મૂળ સંસ્કૃત ટીકાઓ, આ તો બાલ મનોરમા અત્યારે લીધી કારણ કે બાલ મનોરમા આમાં સારી છે, અમુકમાં તત્વબોધિની સારી આવશે, અમુકમાં કચિકા સારી આવશે સ્પષ્ટ રૂપ, અમુકમાં પદમંજરી સારા આવશે, અમુકમાં ભાષ્ય મૂકવા પડશે. અને હજુ તો ગોહિલ સાહેબને આર્ગ્યુમેન્ટ આપણે જવાબ નથી આપ્યો ઇપ્સિત અનિપ્સિતનો. એના માટે ભાષ્યકાર તલવાર કાઢે છે અને એમ કે ચોખ્ખું કે છે કે આ સૂત્ર નકામું છે, ફેંકી દો. આટલે સુધી ચર્ચાઓ થયેલી છે. આ બધું આપણા શાસ્ત્રો ખૂબ મહાન છે અને આપણે પરંપરામાં ચંચુપાત ખાલી કરવાનું છે. તો આપણે બધાને ખૂબ આનંદ. એનાક્ષર સમામ્નાયમ અધિગમ્ય મહેશ્વરાત કૃષ્ણમ વ્યાકરણ પ્રોક્તમ તસ્મૈ પાણીને નમઃ એમ કરીને વિરામ કરી. પ્રણામ.